So, hi, Dr. Pratiksha. We are back on the podcast today. Hello, Dr. Uditi. Yeah. So, today we are going to talk about frozen shoulder, and basically, we want to know what is frozen shoulder Yes. and how do symptoms appear. સો ફ્રોઝન શોલ્ડર બેઝિકલી શું છે તો જ્યારે આવી રીતે શોલ્ડર જોઈન્ટ ફોર્મ થાય છે એની આજુબાજુ કેપ્સ્યુલનું સ્ટ્રક્ચર હોય એ કેપ્સ્યુલનું સ્ટ્રક્ચર શું કરશે કે સ્ટ્રેચ થઈ અને શોલ્ડરની મૂવમેન્ટ કરાવશે. Right. તો એ કેપ્સ્યુલ છે જનરલી એનું સ્ટ્રક્ચર એવું છે કે સ્ટ્રેચ થઈ શકે, પણ જ્યારે ફ્રોઝન શોલ્ડર થાય ત્યારે કોઈ પણ રીઝન હોઈ શકે એ કેપ્સ્યુલમાં ઇન્ફ્લેમેશન આવે. એ કેપ્સ્યુલમાં ઇન્ફ્લેમેશન આવે એટલે એનું ફાઇબ્રોસિસ થાય. ફાઇબ્રોસિસના લીધે એ કેપ્સ્યુલનું સ્ટ્રેચ જે થવાનું હોય એનું એનું કેરેક્ટરિસ્ટિક છે એ જતું રહે, અને એ જતું રહે એટલે પૂરેપૂરું સ્ટ્રેચ થાય ને એના લીધે પેઇન આવે અને એના લીધે મૂવમેન્ટ રેસ્ટ્રિક્ટ થાય. આવી વસ્તુ ફ્રોઝન શોલ્ડરમાં થતી હોય. ઓકે. અને આના જે સિમ્ટમ્સ છે એ કેવી રીતે જોવા મળે છે? આ સિમ્ટમ્સમાં બેઝિકલી ફેઝ વાઇઝ જોવા મળે. જો ફર્સ્ટ ફેઝ હોય તો પેઇનનું જે છે એ વધારે હોય અને રેન્જ છે એ ઓછી રિસ્ટ્રિક્ટેડ હોય. જ્યારે સેકન્ડ સ્ટેજમાં જાય તો પેઇન થોડું ઓછું થઈ જાય અને રેન્જ વધારે રેસ્ટ્રિક્ટ થાય, તમારે મૂવમેન્ટ વધારે ઉપર ના થઈ શકે. અને થર્ડ સ્ટેજમાં જઈએ તો પેઇન છે નોટ એટ ઓલ ને બરાબર હોય અને રેન્જ છે એકદમ રિસ્ટ્રિક્ટ હોય, અને જે ધીરે ધીરે પછી એ રેન્જ આવતી જણાય જો તમે કોઈ ટ્રીટમેન્ટમાં જાઓ છો ઓર એલ્સ ફિઝિયોથેરાપી કરો છો તો આ બધી વસ્તુના લીધે રેન્જ ફરીથી આવે. તો આ સ્ટેજ વાઇઝ એના સિમ્ટમ્સ હોય. ઓકે. તો પેશન્ટ્સ તમારી પાસે શું લાઈક મોસ્ટ કોમન કમ્પ્લેન્ટ્સ કેવી લઈને આવે? હા, મોસ્ટલી કેવા પેશન્ટમાં જોવા મળે કે જે પેશન્ટમાં ડાયાબિટીક હોય અને પ્લસ ફિમેલ હોય ઓર એલ્સ અચાનક છે તમારું કેવું કે જે રહેવાનું જે છે એ ગરમીવાળું હોય અને એટમોસ્ફિયર ડાયરેક્ટ તમે ઠંડીવાળા એટમોસ્ફિયર કોલ્ડ એટમોસ્ફિયરમાં જાઓ છો તો એ ચેન્જ થઈ ગયું ત્યારે વધારે જોવા મળે. તો આ બધી વસ્તુમાં કે ડાયાબિટીસ છે, ફિમેલ છે, થાઇરોઇડ છે, એટમોસ્ફિયર ચેન્જ સડન થાય છે, તો આ બધી વસ્તુના લીધે જોવા મળે. અને આ બધી વસ્તુમાં મોસ્ટલી ફિમેલમાં વધારે જોવા મળે. ગોટ ઇટ. અને આવા ફિમેલમાં સિમ્ટમ્સ એવા આવે કે ઓવરહેડ એક્ટિવિટીઝ ના થાય, કે હેરકોમ નથી થઈ રહ્યા, યા તો કપડાં નથી સૂકવી શકાતા, કે રસોઈમાં વારે હાથ ઉપર નથી થઈ શકતો, કે આવા બધા સિમ્ટમ્સ છે લઈને આવે. એમાં પેઇન થાય. ગોટ ઇટ. ઓકે, ગ્રેટ, થેન્ક્સ.